રાજની શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી નરનારાયણ દેવ શ્રી લક્ષ્મી નારાયણ દેવની જ બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે મોટા યોગાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે. યોગાનંદ સ્વામી એમને બાલ મુકુંદાનંદ સ્વામીએ પત્ર લખેલો છે. સ્વસ્તિ શ્રી ધોળકા મહાશુભ સ્થાને પૂજ્ય રાધે ઉત્તમ સદગુણ નિધાન અર્ચનીય જ્ઞાન વૈરાગ્ય આદિ ગુણ સંપન્ન ધર્મપાલક એવं શુભોપમા યોગ્ય પરમહંસ શ્રી યોગાનંદ સ્વામી પ્રત્યે અત્ર શ્રી ગઢડાથી લિખવતમ યુષ્મચરણ રજોભિલાષી ત્વદાસાનુદાસ બાલ મુકુંદાનંદના જય શ્રી સ્વામિનારાયણ વાંચશો. બીજું લખવાનું કે શ્રીજી મહારાજની નિત્ય ક્રિયા જે સવારમાં દાંતણ કરીને તથા સ્નાન કરીને શ્વેત ખેસ પહેરીને શ્વેત પાગ બાંધીને શ્વેત ચાદર ઓઢીને હસ્તને વિશે રૂમાલ લઈને સુધા રાજી થતા આવીને ક્યારેક ઓરડાની ઓસરીએ અથવા મંદિરના ઓટા ઉપર બિરાજે છે. તે જમવાનો વખત થાય ત્યાં સુધી બિરાજે છે અને પછી મહિલાના દરબારમાં જમવા પધારે ત્યારે સર્વે સંત અથવા સર્વે હરિભગત ત્યાં બેસે. કૂવાથી ઉગમણો બાજોઠ નાખીને નાય છે. પછી પાસે જ ઓટા ઉપર બેસીને જમે છે. તે સર્વે ભોજન એમાં બાજરાનો રોટલો, વડીનું શાક, ભાતની સાથે ઘાટી છાશ જેવું ભાંગેલું દહીં, એમાં મીઠું નાખીને વાટકા બે જમે છે. આવું બાલ મુકુંદાનંદ સ્વામી યોગાનંદ સ્વામીને કહે છે કે ભગવાન આ રીતનો દરરોજનો નિત્ય ક્રમ હોય છે. તે પછી 1 અથવા 2 ઘડી એટલે 24 મિનિટ પોઢીને પાછા આવીને બિરાજે છે અને દેહ કરીને સુધા નરવા છે. નરવા એટલે કશો રોગ ન હોય એને નરવો કે. ને નિત્યમેવ જળ ભરતના અંગ ઇત્યાદિકની વાત કરે છે. એક દિવસ શ્રીજી મહારાજ આરતી થયા પછી સર્વે શ્વેત વસ્ત્ર ધારીને ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયો ઢાળીને બિરાજમાન હતા. પછી એમ બોલ્યા, જે સાંભળો, એક વાત કરીએ છીએ. અમે સર્વે તપાસીને જોયું તો આ પંચ વિષય છે તે અમને કોઈ રીતે ભગવાન ને ભગવાનના સંત એમાં અંતરાય કરવાને સમર્થ થતા નથી. કેમ જે અમારે 2 જાતનું બળ ભારે છે. એ કયું? તો એક તો આત્મનિષ્ઠા, જે દેહમાં આત્મા એ જ મારું સ્વરૂપ છે ને દેહ તો હું છું જ નહીં. ને બીજું, જે કોઈ એકને જેમ કંઠે પ્રાણ આવ્યો હોય
તેના સગા સંબંધી જેમ ભીના પોતિયા પહેરીને કાઢવા બેઠા હોય, એ કોઈ જાતનો અન્યાય કરે ન કરે, તેમ હું સમીપે મૃત્યુને નજરો નજર દેખું છું. તે સારું દેહના સુખ વાસ્તે અથવા લોભ, કામ ને સંબંધીમાં સ્નેહ, તે સારું કોઈને અમે દુખવતા નથી. કોઈને અમે કડવા બેણ કહીએ છીએ તે તો જેમ મા બાપ એમ જાણે છે, જે સર્પ, અગ્નિ ને વીછી તે આ બાળકનું મૃત્યુ કરાવશે એમ જાણીને બાવડે ઝાલીને પાછું ખેંચી લાવે છે. તેમજ અમે પણ એમ જાણીએ છીએ જે ભગવાન એ ભગવાનના સંતને મૂકીને પંચ વિષયમાં પ્રીતિ કરે છે તે પરમ કષ્ટને પામશે એમ જાણીને કહીએ છીએ. ને મારો જીવ તો અતિ સાધુ છે. કેમ છે? કોઈ મોટા રાજાથી પણ પંચ વિષયનો અધિક જોગ છે ને લાખો મનુષ્ય મને પૂજે છે, ભજે છે, પણ સંત થકી અધિક તો કોઈ વાત મને સમજાતી જ નથી. ને લાખ મનુષ્યને મૂકીને સંતને દેખું ત્યારે જ મારા જીવમાં સુખ થાય છે. કેમ જે મારો તો જીવ જ સાધુ છે. શત્રુને અથવા દાદા ખાચર અને એના ઘરના મનુષ્ય અથવા તો બીજા જે અમારી સોબત કરે તેને હું જાણું છે, સાધુ જ કરું એમ અમારી પ્રકૃતિ છે. તે ઉપર બોલ્યા પ્રકૃતમ યાંતિ ભૂતાની, એ સર્વનો તમે ત્યાગ કરીને ભગવા ધારણ કર્યા ત્યારે તમને મારે સાધુતાય યુક્ત તો કરવા છે ઇત્યાદિ ઘણી વાતો કરે છે. અને ત્રણેય મંદિરની ઘૂમટી વાળીને રાખ્યા છે. મંડપ અને શિખર બાકી છે. આ બાલમુકુંદાનંદ સ્વામી ધોળકા યોગાનંદ સ્વામીને પત્ર લખે છે, એમાં આવી બધી વાત કરે છે. મંદિરના કારખાના ઉપર જે સંત અથવા કડિયા આવે એમને રાજી થઈને શ્રીહરિ ભેટે છે. અને એમ પ્રકરણ છે જે બીજા કોઈ પૂછે કે તમે અયોધ્યા પ્રસાદજીના સાધુ છો અથવા રઘુવીરજીના સાધુ છો, તમે ક્યાંના છો? ત્યારે તેને એમ કહેવું છે અમને તો સ્વામિનારાયણ ભગવાને યોગાનંદ સ્વામી ભેળા મૂક્યા છે અથવા ત્રિગુણાતીતાનંદ સ્વામી ભેળા મૂક્યા છે. બીજું દેશકાળ સુધો સારો છે, કોઈ જાતનો ઉપદ્રવ નથી. યોગાનંદ સ્વામી, ત્રિગુણાતીતાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, પ્રકાશાનંદ સ્વામી, સત્યાનંદ સ્વામી, સનાતનાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, હરિયાનંદ સ્વામી, શ્રીપાદ દેવાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી, દક્ષાનંદ સ્વામી, પુરુષાનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી અને કૃષ્ણાનંદ સ્વામી. આ રીતે બાલમુકુંદાનંદ સ્વામીએ યોગાનંદ સ્વામીને પત્ર લખેલો છે. વાલા ભક્તજનો, યોગાનંદ સ્વામીએ મોટા ભાગે ખુમાણોને સત્સંગ કરાયો છે. જોગીદાસ ખુમાણને ભાવનગર નરેશ વજેસી ઠાકોર સાથે બહારવટું ચાલતું. જોગીદાસ ખુમાણને આ બહારવટાને પાર પાડવા વજેસી ઠાકોરે દાદા ખાચરને કાગળ લખી ભાવનગર તેડાવ્યા. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા લઈ
10 વારો સાથે દાદા ખાચર ભાવનગર ગયા. દરબારને મળ્યા અને કહ્યું શા માટે તેડાયો. ત્યારે ભાવનગર નરેશ કહે, તમે બહુ બુદ્ધિશાળી છો, વિવેકી છો, નીતિ કુશળ છો, માટે અમારે અને ખુમાણોને વેર છે એનું સમાધાન કરવા તમે જાઓ. ત્યારે દાદા ખાચર કે રાજા, હું શ્રી હરિને પૂછ્યા વિના કાંઈ કામ કરતો નથી, માટે એમને પૂછીને તમારું કામ સુખેથી કરીશ. આમ કહીને દાદા ખાચર ગઢપુર આવ્યા. ઉપરયુગત સર્વે વાત ભગવાનને કહી. જનહિતનું કાર્ય જાણી શ્રી હરિએ દાદા ખાચરને કહ્યું, તમે ભાવનગરથી 100 ઘોડેસવારો બોલાવો અને આ ઝઘડો પતાવો. સ્વામિનારાયણ ભગવાનના કહેવા મુજબ ભાવનગર પત્ર લખી સમાધાનના કાગળ સાથે 100 ઘોડેસવારો બોલાવ્યા. 40 વારો પોતાની સાથે લઈ દાદા ખાચર બાબરિયાવાડમાં સાણાના ડુંગરામાં ગયા. ડુંગરાથી 2 ગાઉ છેટે સૌને ઊભા રાખી 10-12 સ્વારો સાથે દાદા ખાચર જોગીદાસ ખુમાણના થાણાની નજીક ગયા. એ વખતે અજાણ્યા માણસ જાણી ખુમાણે બંદૂકનો ભડાકો કર્યો. એમાં રાજા ભગત મરણ પામ્યા. પછી દાદા ખાચરે લુગડું ઊંચું કરી સમસ્યા કરી એટલે ભમોદરાના ઓઘડ ખુમાણ વગેરેએ દાદા ખાચરને ઓળખ્યા. પછી સૌ દાદા ખાચરને લઈ જોગીદાસ ખુમાણ પાસે ગયા. દાદા ખાચરે ઓલો સમાધાનનો કાગળ આપ્યો. તે વાંચી સૌ રાજકોટ ગયા. ત્યાં લાંગ સાહેબને મળીને સમાધાનનો ઠેરાવ કર્યો. પછી તે સૌ ખુમાણોને સાથે લઈ દાદા ખાચર ગઢપુર આવ્યા. સૌ સ્વામિનારાયણ ભગવાનને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે કહ્યું, આજ તમે બહુ સારું કામ કરીને આવ્યા છો. રાજ્ય તરફથી તમને અન્યાય થયો છે, પરંતુ રાજાની અનીતિને કારણે ગરીબ પ્રજાને પીડવી એમના ખેતરને બાળી મૂકવા એ ન્યાયની રીત નથી. તમારે રાજાની સાથે વાંધો છે, એમાં બચા ગરીબ લોકોનું શું? તમે ખેતર મોલ ઊભા હોય અને તમે હળગાવી દો, પ્રજાને રંજાડો, લૂંટી લો, આ સારું ન કહેવાય. ભગવાન કે છતાં તમે સૌને મોટું મન રાખી ભાવનગર નરેશ સાથે સમાધાન કર્યું. ભાવનગર બાપુએ પણ તમારી શરતો મંજૂર રાખી, તેથી અમને ખૂબ આનંદ થયો છે. માટે આજ તો તમને સૌને દાદા ખાચરનું નોતરું છે, માટે સૌને અમે જમાડશું. એમ કહીને શ્રી હરિએ સૌને જમાડ્યા. પછી સ્વામિનારાયણ ભગવાને સભામાં મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આ બધાયમાં એક મુક્ત અતિ બળિયો છે. જો એને સત્સંગ થાય તો ખુમાણ પંથકમાં બધાયને સત્સંગ થાય. ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું, જોગીદાસ કે નહીં? જોગીદાસ ખુમાણ. સ્વામિનારાયણ ભગવાન કે એ તો નહીં, પણ આ ભમોદરાના ઓઘડ ખુમાણ અતિ બળિયા છે, પૂર્વના સંસ્કારી છે. તેને સત્સંગ થાય તો અનેક જીવ ભગવાન ભજે.
તે સાંભળી મુક્તાનંદ સ્વામીએ યોગાનંદ સ્વામીને કહ્યું, તમે બાબરિયા વાડમાં ફરો છો, માટે આ ઓઘડ ખુમાણને સત્સંગ કરાવજો. ભમોદરાના હતા, બાબરિયા પ્રદેશમાં આવ્યું આ ગામ. પછી સ્વામિનારાયણ ભગવાને પણ ખુમાણોને સત્સંગ કરાવવાની યોગાનંદ સ્વામીને ભલામણ કરી. સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને મસ્તકે ચડાવી ઓગળ ખુમાણ વગેરેને સત્સંગી કર્યા. એ જાણવા જેવું છે. એકવાર યોગાનંદ સ્વામી સંત મંડળ સાથે ફરતા ફરતા ભાવનગર ગયા. ત્યાં ફૂલગર બાવાનો મઠ હતો. એમાં ઓગળ ખુમાણ ઉતરેલા. એથી યોગાનંદ સ્વામી પણ ત્યાં જઈને ઉતર્યા. પછી સ્વામિનારાયણ ભગવાને સંભાળી મધુર કંઠે ગાવણું કર્યું. તેથી બધા માણસ તણાઈને આવ્યા. પછી થોડી વાર ગાવણું કરી વાતો કરતાં કહ્યું, આ ધરતી ઉપર પ્રગટ ભગવાન વિચરે છે. મનુષ્ય દેહ પણ ભગવાનને પામવા માટે છે. મખમલના કપડાને માદર પાટના થીગડા ન હોય, કાંટાળા બાવરને કપૂરની વાડ ન કરાય, એમ મનુષ્ય દેહથી ભોગ ભોગવાય નહીં. ભોગ ભોગવવા એ તો જન્મ વગોવા જેવું છે. જેમ રાખના ઢગલામાં આપેલી આહુતિઓ વ્યર્થ જાય, તેમ જે વિષય વ્યસન અને વાસનામાં ફસાયેલા રહે એનો જન્મ વ્યર્થ જાય છે. પૂર્વના સંસ્કારી એવા ઓગાળ ખુમાણને આ સદગુરુના શબ્દો આરપાર ઉતરી ગયો. તરત સ્વામીના શરણે થયા. નિષ્કપટપણે પોતાના પાપો કયા ને બોલ્યા, આવા સાધુ હજી મેં મારી જિંદગીમાં ક્યાંય જોયા નથી. ઓગળ ખુમાણ કે એમ કહી ત્યાં જ યોગાનંદ સ્વામીના હાથે ઓગળ ખુમાણને વર્તમાન ધરાવ્યા અને ખરેખરા એકાંતિક ભગત થયા. પછી એના પ્રસંગથી શ્રી હરિએ કહ્યું હતું એમ એમની જ્ઞાતિના બધા ખુમાણોએ દારૂ આદિ જે વ્યસન હતા એ તજી દીધા અને સત્સંગ પ્રત્યે ગુણભાવવાળા થયા. આમ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી યોગાનંદ સ્વામીએ ખુમાણોમાં સત્સંગના શ્રી ગણેશ કર્યા. પીઠવડી પાસે સેંજણ ગામ છે. સેંજણ ત્યાંના દરબાર માણસ્યો ખુમાણ હતો. સેંજણના એ દારૂ માંસ વ્યભિચાર આદિ દુર્ગુણોથી ભરપૂર હતો. એકવાર યોગાનંદ સ્વામી ગામના પાદરમાં આવ્યા. એ સમયે માણસ્યો ખુમાણ હાથમાં મરેલા સસલા લઈને ત્યાં નીકળ્યો. તે જોઈને યોગાનંદ સ્વામીએ મોઢા આડું કપડું રાખી દીધું. એથી દરબાર કહે, બાવલિયા મોઢે કપડું કેમ નાખ્યું? યોગાનંદ સ્વામી કહે, તમારા હાથમાં માંસ છે, તેને અમે શી રીતે જોઈ શકીએ? વળી તમારું હૃદય પણ કબ્રસ્તાન જેવું છે. કબરમાં મરેલા મળદા દાંટે, જ્યારે તમે તો જીવતાને મારીને પેટમાં નાખો છો. આના અંતે માઠા ફળ ભોગવવા પડશે હો. મનુષ્ય દેહ ભોગ માટે નહીં, ભોગવાના યોગ માટે તેજીને ટકોર પર્યાપ્ત છે. સુરવીર દરબારને સ્વામીની વાત સાંભળતા હૃદયમાં વિચાર આવ્યો. વર્તનશીલ સંતની વાણી અસર કરી ગઈ. તુરંત જ શિકાર ફેંકી સ્વામીના શરણે આવ્યા. કહ્યું, મને આ પાપથી બચાવો, આપનો ભગત બનાવો. યોગાનંદ સ્વામીએ વર્તમાન ધરાવ્યા. દારૂ માંસ વ્યભિચાર આદિ સર્વે વ્યસનો તજાવ્યા. પછી માણસિયા ખાચર
સ્વામીને પોતાના દરબારમાં લઈ ગયા. સેંજલના માણસિયા ખાચર. સંતોને રસોઈ જમાડી. એક દિવસ વાત કરતાં કહ્યું, મારા નજીકના સંબંધી વાજસુર ખુમાણ તથા ઓઘડ ખુમાણ આપના યોગથી સત્સંગી થયા. ત્યારથી મને સત્સંગી થવાની ઈચ્છા હતી. ભગવાને આપનો યોગ આપ્યો. મારા ભાગ્યના દ્વાર ખુલી ગયા. પછી તો તેઓ સ્વામીનો સંગ કરીને પાકા ભગત બન્યા. અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાપ કરતા. આ રીતે યોગાનંદ સ્વામી પોતે ક્ષત્રિય હતા, એટલે ખુમાણોને સત્સંગ આ રીતે કરાયો. તેઓ શ્રી હરિ અને સંતોનો અતિ વિશ્વાસ રાખતા. કેવા મહાન ભગત થયા એ જણાવતા અક્ષરાનંદ સ્વામી 324મી વાત. તો સ્વામી કહે, ગામ સેંજણમાં માણસિયા ખુમાણને યોગાનંદ સ્વામીનો સમાગમ થયો. એથી પાકા સત્સંગી થયા. પછી ઘરે લાલજી રાખ્યા. લાલજી આવે ને, તેને થાળ કરવા સારું એક બ્રાહ્મણને રાખ્યો. તે થાળ લાલજીને ધરાવ્યા પછી જ ઘરના માણસથી જમાય એવું એમનું નિયમ હતું. પોતે જમવા બેસે ને ત્યારે અંજવાળે જઈને પોતાની થાળીમાં જુએ, અને જો એમાં કસ્તર હોય તો નાખી દે અને રસોઈ કરનાર બ્રાહ્મણને ઠપકો દે. વળી વર્ષમાં 1 મહિનો સંતોનો સમાગમ કરવા જાય એવા પોતે એકાંતિક સત્સંગી બન્યા. આ દરબારના ઘરમાં એક કોળી નોકર હતો. તે હલકી વૃત્તિનો હતો. પોતે સત્સંગી થયા તેથી એને રજા આપી. કોળી 10 વર્ષથી ત્યાં કામ કરતો હતો, તેથી ઘરનો ભોમિયો હતો. એકવાર ઓરડામાં દરબાર માણસિયા ખુમાણે 20,000 રૂપિયા દાંટેલા. એ સમયમાં 200 વર્ષની વાત. 20,000 રૂપિયા. એની ઓલા નોકરને ખબર પડી ગઈ. થોડા દિવસ બાદ બીજા 10 માણસોને લઈને ચોરી કરવા આવ્યો. માણસિયા સતત શ્રીહરિનું ભજન કરતા, તેથી એની મહારાજને ચિંતા થઈ. સ્વામિનારાયણ ભગવાને એ નોકરની બુદ્ધિ ફેરવી નાખી. એટલે જ્યાં રૂપિયા દાંટ્યા હતા એ જગ્યાએ યાદ ન આવી. આખી રાત ખોદ્યું. છેવટે સવારે ભાગી ગયા. એને 5-6 ખાડા ખોદ્યા. એમાં એક ખાડામાંથી એક પથ્થરની શિલા હાથ આવી. એ શિલા નીચે 4 આંગળ જ ઊંડા રૂપિયા હતા, પણ એ ખોદી ન શક્યા. આમ શ્રીહરિએ ભક્ત માણસિયા ખુમાણની રક્ષા કરી. સવારે ઓરડામાં ખોદેલું જોઈ દરબાર માણસિયા ખુમાણ માળા હાથમાં લઈને ત્યાં ગયા. શિલા નીચે જોયું તો રૂપિયા એમને એમ હતા. તરત પોતાના પુત્ર જીવણા ખુમાણને કહે, મહારાજે આપણા રૂપિયા બચાવ્યા હો, માટે આપણે અત્યારે 10મો ભાગ ગઢપુર મહારાજને ભેટ કરીએ. પછી એને તરત જ 2,000 રૂપિયા ગઢપુર આવી અને શ્રીહરિને ભેટ કર્યા. ગુરુદેવ યોગાનંદ સ્વામીને દંડવત પ્રણામ કરી બધી વાત કરી હો ગુરુને. આમ જે સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખે ને, સત્સંગ અને ભજન કરે ને, એની સ્વામિનારાયણ ભગવાન અખંડ સંભાળ રાખે છે. મહારાજ કહેતા, તું રહે મારા નામમાં તો હું રહું તારા કામમાં. તું રહે તારા કામમાં
તો હું રહું મારા ધામમાં. આમાં આપણે પણ જો સત્સંગ, સેવા અને સ્વામિનારાયણ ભગવાનનું સતત સ્મરણ કરીએ તો ભગવાન આપણી જરૂર રક્ષા કરે. એવો આ સત્સંગનો પ્રતાપ છે. આ સત્સંગમાં શ્રી હરિ સદા પ્રગટ છે. ઉન્મદ ગંગા મહાત્મય અધ્યાય 155. આનંદાનંદ સ્વામી રાજાને કહે કે રાજન, યોગાનંદ સ્વામી ખૂબ જ ઉદાર બુદ્ધિવાળાઓ, પ્રભાવશાળી આમ સંત હતા. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી મુમુક્ષુ જીવોને સત્સંગ કરાવવા માટે પોતાના શિષ્ય સંત મંડળ લઈને દેશાંતરમાં ગયા હતા. સત્સંગના ઉત્કર્ષ માટે વિચરણ કરતા યોગાનંદ સ્વામી બધી જ જાતિના અનેક મુમુક્ષુ લોકોને વિષય અને વ્યસનો છોડાવી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત કર્યા હતા. આ સર્વે ભક્તો શ્રેષ્ઠ નિયમધારી અને નિષ્ઠાવાન ભગત બન્યા હતા. અનેક મુમુક્ષુઓને સત્સંગ કરાવી શેલણાના વાત્સુર ખુમાણ, ભમોદરાના ઓગળ ખુમાણ, સેંજણના માણસિયા ખુમાણ આદિક અનેક ખુમાણોને સાથે લઈ સ્વામી ગઢપુર આવ્યા. તે સમયે દર્શન માત્રથી ભક્તોના દુઃખને દૂર કરનાર, સર્વ પ્રકારે સુખ આપનાર એવા સ્વામિનારાયણ ભગવાન સંતો ભક્તો સાથે ઉન્મત ગંગામાં સ્નાન કરવા માટે પધાર્યા. એટલે યોગાનંદ સ્વામી સૌ ભક્તોને સાથે લઈ સ્વામિનારાયણ ભગવાન સ્નાન અર્થે ગયા હતા. અહીંયા પધાર્યા. અનેક ભક્તો સાથે યોગાનંદ સ્વામીને આવેલા જોઈ સ્વામિનારાયણ ભગવાન ખૂબ પ્રસન્ન થયા. સ્વામીને ભાવથી ભેટ્યા. એમની નિષ્ઠા તથા સદ્ગુણોની મુક્ત કંઠે પ્રશંસા કરી. પછી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભક્તો જુઓ, યોગાનંદ સ્વામીએ કેવું અદ્ભુત કામ કર્યું. આ ત્રણેય ગામ ધણી ખુમાણ દરબારોને દુઃખદ માયાના પાસથી આ સંતે છોડાવ્યા. વળી એમના યોગે કરીને અનેક જીવો સહેજે ભવસાગરનો પાર પામ્યા છે. કેમ જે એવા સંતમાં હું નિરંતર વિચરણ કરું છું, ભગવાને એમ કીધું. વાલા ભક્તજનો, આ સંત ભવસાગરને પાર ઉતારવાની નૌકા છે, નૌકા. તેઓ મારા સ્વરૂપનું જીવને જ્ઞાન આપી એ સર્વોત્તમ સેવા કરે છે. આ રીતે અન્યને સત્સંગ કરાવવા જેવું બીજું કોઈ પુણ્ય કાર્ય નથી. કેમ જે જીવને અનાદિનું વજ્રસાર જેવું અજ્ઞાન વળગ્યું છે. તે અજ્ઞાનથી છોડાવી જીવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી એના જેવું મોટું કોઈ પુણ્ય નથી. આ જગતમાં માણસને જ્યારે સાચા જ્ઞાનનું ફળ સમજાય છે ને ત્યારે બીજાને જ્ઞાન આપવા તત્પર થાય છે. જ્યારે શ્રેષ્ઠ સમજણ આવે ને ત્યારે એક મને જ પ્રસન્ન કરવાની ઈચ્છા રહે એવા સંત દ્વારા અનેક જીવનો સહેજે ઉદ્ધાર થાય. અનેકને ભગવદ્ માર્ગે ચડાવવા, દોષોથી મુક્ત કરવા એ જ મોટા પુરુષનું લક્ષણ છે. આ યોગાનંદ સ્વામી એવા મહાન સંત છે. પછી સ્વામી દંડવત પ્રણામ કરી સ્વામિનારાયણ ભગવાનની પાસે બેઠા. એ સમયે સ્વામીના યોગથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન જેવા મહાન ધર્મનિષ્ઠ અને નિષ્ઠાવાન બનેલા એવા આ ત્રણેય ગામના ધણી દરબારો દંડવત કરી પગે લાગી લાવેલી શ્રેષ્ઠ ભેટો સ્વામિનારાયણ ભગવાનની પાસે મૂકીને બેઠા. મહારાજ એના ઉપર ખૂબ પ્રસન્ન થયા. હો, શ્રીહરિ કહ્યું કે દરબારો, સત્સંગી થયા પછી તમોને તમારા ગુરુ આ મોટા યોગાનંદ સ્વામી સાથે આ સ્થળે અમારો પ્રથમ મેળાપ થયો. માટે આજથી આ સ્થળનું નામ યોગાનંદ ઘાટ કહેવાય છે.
સૌને સદબુદ્ધિ આપનાર પૂષણ નામે તીર્થ આ ઘાટે રહેશે. આ ઘાટના અધિષ્ઠાતા દેવ મોક્ષપરદ ભગવાન છે. જે કોઈ અહીં સ્નાન કરી આ પ્રસંગને સંભાળશે એને અમારા સ્વરૂપમાં નિર્દોષ પ્રેમ થશે, પવિત્ર બુદ્ધિ થશે અને છેલ્લો જન્મ થશે કહેતા સંસારના તમામ બંધન એને છૂટી જશે. લો, અને છેલ્લો જન્મ થઈ જશે એમ કહી સ્વામિનારાયણ ભગવાને યોગાનંદ સ્વામી અને સૌ ભક્તો સાથે ત્યાં સ્નાન કર્યું. પછી સૌ દરબારગઢમાં આવ્યા. આવો સર્વાવતારી શ્રી હરિનો રાજીપો પ્રાપ્ત થવાથી યોગાનંદ સ્વામી તથા સૌ દરબારો પોત પોતાની જાતને ધન્ય ધન્ય માનવા લાગ્યા. યોગાનંદ સ્વામીએ પોતાના યોગમાં આવેલા ભક્તોને માત્ર સ્વામિનારાયણ ભગવાનનો જ નહીં, પરંતુ સાથોસાથ શ્રી હરિના યોગમાં આવેલા સંતો ભક્તોનો પણ અપાર મહિમા સમજાયો હતો. મોટી બા વગેરે બહેનો પણ સાક્ષાત રાધા અને લક્ષ્મી સમાન દેવીઓ મહામુક્તનો અવતાર છે એવું સમજાયું હતું. તેથી એકવાર શેલણા ભમોદરાના ઓઘડ ખુમાણ તથા વાત્સુર ખુમાણ ગઢપુર આવ્યા. ત્યારે એના મનમાં એમ થયું કે એભલ ખાચરની દીકરીઓ દેવીનો અવતાર છે, માટે આપણે એને દર્શને જવું. પછી ઓઘડ ખુમાણ તથા વાત્સુર ખુમાણ તથા રામ ખુમાણ એ ત્રણેય જણા દાદા ખાચરના દરબારમાં ઉતર્યા. ત્યાં એની બહુ આગતા સ્વાગતા કરી, સારી રીતે પરુણાગત કરીને જમાડ્યા. પછી ત્રણેય જણાએ દાદા ખાચરને કહ્યું છે અમારે મોટી બા અને લાડુબાના દર્શન કરવા છે. દાદા ખાચર કે બહુ સારું, પણ તેઓ કોઈ પર પુરુષ સાથે બોલતા નથી. ત્યારે તેઓ કહે અમારે તો માત્ર દર્શન જ કરવા છે. પછી દાદા ખાચર એ ત્રણેયને લઈ વાસુદેવ નારાયણને ઓરડે આવ્યા. 3 ચાકડા નાખ્યા, એ ઉપર ત્રણેય જણા બેઠા. દાદા ખાચર ઓરડાના ઉંબરામાં બેઠા. પછી ઓઘડ ખુમાણ બોલ્યા, દાદા બાને કહો જે ઓઘડ ખુમાણ અને વાજસુર ખુમાણ નારાયણ કહે છે. એટલે મોટી બા ઓરડામાંથી બોલ્યા છે, દાદા ભાઈને કહો કે જય સ્વામિનારાયણ. તે સાંભળીને ત્રણેયના સંકલ્પ બંધ થઈ ગયા અને ભાવ સમાધિમાં ડૂબી ગયા. અલૌકિક સુખ આવ્યું. ત્યારે એના મનમાં એમ થયું છે આ તો આપણા ગુરુ યોગાનંદ સ્વામી કહેતા એમ સાક્ષાત લક્ષ્મીજી તથા રાધિકાજી જેવા છે. ત્રણેય જણા ફળીમાં લીમડા નીચે આવી દંડવત કરીને પગે લાગ્યા. બીજે દિવસે પોતાના ઘરે ગયા. પછી ત્રણેય જણા એક વખત ભાવનગર ગયા હતા. કેમ છે ત્યાંના ઠાકોર વજેજી સાથે એમને ઘણો સ્નેહ હતો. પછી વજયસિંહજી દરબારે એ વખતે દારૂના શીશા લાવીને પાવા માંડ્યા. ત્રણેય જણે તલવારો ઉઘાડી કરીને આગળ મૂકી. દરબાર કે આમ કેમ કરો છો? ત્યારે ત્રણેય નિષ્ઠાવાન ખુમાણોએ નિર્ભયતાપૂર્વક કહ્યું અમે શ્રી હરિના આશ્રિત થયા છીએ. યોગાનંદ સ્વામી અમારા ગુરુ છે. એમને અમને સત્સંગીના 5 વર્તમાન આપ્યા છે, માટે અમારા ત્રણેયના માથા હેઠા પડે પછી દારૂ મોઢામાં જશે. આવી એની નિષ્ઠા અને સત્સંગની દ્રઢતા જોઈ ભાવનગર ઠાકોરે આગ્રહ કરવાનો છોડી જ દીધો. તેમણે પણ સત્સંગીનો ગુણ લીધો. વજયસિંહજી દરબારને પણ હંમેશા સત્સંગનો ગુણ રહેતો હતો. શેત્રુજી પંથકના અનેક ગામડાઓ
તથા ગામધણી દરબારોને સ્વામીએ સત્સંગના રંગે રંગ્યા છે. યોગાનંદ સ્વામીના ઉપદેશમાં ચુંબક જેવી દિવ્ય શક્તિ હતી. લોહ ચુંબક આવે ને, જ્યાં જ્યાં જતા ને ત્યાં એનું વર્તન વાતો કરતું. વાણી અનેક લોકોના જીવન પરિવર્તન કરતી. સત્વગુણીને સત્સંગ કરાવો સહેલો છે, પરંતુ તમોગુણી અને ક્રૂર સ્વભાવના લોકોના જીવન પરિવર્તન કરવા ઘણા કઠણ છે. દુશ્મનોને દાસ બનાવવા એ તો જે સંત રૂપે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન વિચરતા હોય એનાથી જ આ કામ થાય. શેલણા, ભમોદરા અને સેંજણ ગામના દરબાર વાજસુર ખુમાણ, ઓગળ ખુમાણ અને રામ ખુમાણ, માણસિયા ખુમાણ ભાવનગર નરેશ સામે બહારવટે ચડેલા પ્રસિદ્ધ બહારવટિયા આંબરડીના જોગીદાસ ખુમાણ, આંબરડી ગામના હતા જોગીદાસ ખુમાણ, તેના જેવા અનેકના જીવન પરિવર્તન કરનારા અને એમને પણ સત્સંગના રંગે રંગનાર મહામુક્ત યોગાનંદ સ્વામી હતા. યોગાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતા ત્યારે ઘણીવાર એને સ્વામિનારાયણ ભગવાનના અલૌકિક દર્શન થતા. વળી સાવરકુંડલાના આલા ખુમાણને આલા ભગત હતા. યોગાનંદ સ્વામીએ સત્સંગ કરાયો હતો. સ્વામીએ જેને જેને સત્સંગ કરાયો ને સર્વે અનેકના આદર્શ બને એવા મહાન ભગત બન્યા હતા. એના દ્વારા પણ અનેકને સત્સંગ થયો હતો. કેમ છે? સ્વામીના જીવનમાં માત્ર કહેણી નહીં, રહેણી હતી. યોગાનંદ સ્વામીના સંગનો રંગ અનેક લોકોને લાગ્યો હતો. એ સ્વામીની સર્વોપરી નિષ્ઠા, શુભ વર્તન, નિષ્કામ ભક્તિનો પ્રતાપ છે. જેમ આલા ખુમાણ સત્સંગના રંગે રંગાયા, આ જ રીતે કુંડલામાં રહેતા ચાપા ખુમાણ યોગાનંદ સ્વામીના યોગમાં આવતા સત્સંગના રંગે રંગાયા હતા. અતિશય નિષ્ઠાવાન અને સુરવીર હરિભગત થયા હતા. અતિશય શુદ્ધ જીવન જીવતા. એમણે સ્વામિનારાયણ ભગવાનમાં અને પોતાના ગુરુમાં અતિ દ્રઢ વિશ્વાસ હતો. આજ્ઞા ઉપાસનાની અતિશય આમ દ્રઢતા હતી. એકવાર ચાપા ખુમાણ શરીરે બહુ માંદા થયા. પછી એનો ભાઈ આલો ખુમાણ હતો ને, એને સૌએ કહ્યું કે વૈદ બોલાવો, વૈદ, ચાંપાભાઈની નાડી બતાવો. ત્યારે ચાંપાભાઈ કહે, મારે વૈદનું શું કામ, મારે તો સ્વામિનારાયણ ભગવાનનું કામ છે. તો પણ સૌ પરાણે વૈદને બોલાવી લાવ્યા. ખુરશી નાખીને ત્યાં ચાંપાભાઈના ઢોલિયાની પાસે બેઠા. ભાઈ આલા ખુમાણ બોલ્યા, મોટા ભાઈ વૈદ આવ્યા, હાથ લાંબો કરો. ત્યારે ચાંપાભાઈ કહે, આ હાથ રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી અને મારા ગુરુ યોગાનંદ સ્વામીના હાથમાં આપેલો છે. એ હાથ વૈદના હાથમાં હવે હોય નહીં. એ સાંભળીને વૈદને રીહ ચડ્યું, ક્રોધ કરી ઉઠ્યો અને જતાં જતાં ઓસરીની કોરેથી પગથિયું ચૂકી ગયા. ભોંયે પડી ગયા. એમના તનનું ઢીંઢું ભાંગી ગયું. તેથી ડોળી કરી ઉપાડીને ઘરે લઈ જવા પડ્યા. અને ચાંપા ખુમાણે સ્વામિનારાયણ ભગવાનનો અને મોટા સંતનો વિશ્વાસ રાખ્યો તો એમની કૃપાથી એના તનનો રોગ મટી ગયો. કામ ક્રોધાદિક દોષોરૂપી રોગ પણ મટી ગયો. અંતે અગાઉ કહીને ડંકો વગાડીને ધામમાં ગયા. આપણે પણ મહારાજ અને મોટા સંતોનું અંતરમાં આવું બળ, નિષ્ઠા અને ખુમારી રાખીએ ને તો સ્વામિનારાયણ ભગવાન, મોટા સંતો આપણી રક્ષા કરવા માટે સદા તૈયાર જ છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા હો, જ્યાં સંત છે ત્યાં ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, ભક્તિ છે. ત્યાં સાચા સંત છે ત્યાં સ્વયં શ્રી હરિશ. એકવાર યોગાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતાં કરતાં ઘણા દૂર નીકળી ગયા. વાલમનો વિરહ એને સતાવા લાગ્યો. પ્રગટ પ્રભુના દર્શન માટે હૈયું અધૂરું બન્યું.
સ્વામિનારાયણ ભગવાનનો વિરહ સહન ન થતા અંતરના આર્તનાદપૂર્વક ગદગદ ભાવે પ્રાર્થના શરૂ થઈ. નીતરતા નેત્રે સ્વામી પ્રભુને પોકારવા લાગ્યા. જનપાત કાહા ऋणी हरे जनता मेत्य तवात्र तत्पराम. હે મહારાજ, તમારા તમામ લોકોના પાપને નાશ કરનારી, આશ્રિતોની વચ્ચે પ્રગટ થનારી, ભક્તોને સદા આનંદ આપનારી આપની મૂર્તિ મારા વિરહ અગ્નિને શાંત કરવા માટે હિમાલયની સમાન છે. માટે હે નાથ, મને આપની આ મંગલ મૂર્તિનું જલ્દી દર્શન આપો, દર્શન આપો. આવું પરાભક્તિથી ભરપૂર સ્તોત્ર પૂરું થયું. ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન સ્વામીની સમીપ પ્રગટ થયા. મંદ મંદ હસતા થકા સ્વામીના માથે હાથ મૂકી દયાળુ શ્રી હરિ કહે, હે કવિરાજ, આટલા બધા અધીરા કેમ બની ગયા? હું સદા તમારી સાથે જ છું. જ્યાં તમે જાઓ ત્યાં હું અખંડ તમારી ભેળો જ છું. માટે ચિંતા નહીં કરતા હો. એમ કહેતા સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. સ્વયં સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન જે સંતને દર્શન દઈને કહેતા હોય કે હું સદા તમારી ભેળો છું, એવા સંતથી ક્રૂર લોકો શાંત થાય, બહારવટિયા મહાભગત બની જાય અને અનેકના જીવન પરિવર્તન થાય. આપણા સત્સંગમાં સંતો ભક્તોએ અતિ સ્નેહથી સ્વામિનારાયણ ભગવાન માટે શ્રીજી મહારાજ આ નામનો પ્રયોગ સૌથી અધિક કર્યો છે. સંપ્રદાયનો સર્વોત્તમ ગ્રંથ વચનામૃતમાં જેટલા પ્રશ્નો પૂછાયા છે કે ઉત્તર અપાયા છે, સર્વે પ્રશ્નોત્તરીના સંબોધનમાં શ્રીજી મહારાજ આ નામથી સૌ સંતો ભક્તોએ સંબોધન કર્યું છે. તે ઉપરથી સાબિત થાય છે કે સૌ વાલા મુક્તો સંતો ભક્તોના હૃદયમાં શ્રીજી મહારાજ નામ કેટલું ચોંટી ગયું હશે, જીવમાં જડાઈ ગયું હશે. કેમ છે? આધ્યાત્મિક અને વ્યવહારિક બંને કાર્યો માટે સ્વામિનારાયણ ભગવાનને અધિકતયા શ્રીજી મહારાજ નામથી જ બોલાવતા. આવા સંતોના દિલમાં પુષ્પમાં સુગંધની જેમ જડાઈ ગયેલા આ નામનો મહિમાએ સહિત અર્થ કરવાની સ્વામિનારાયણ ભગવાને યોગાનંદ સ્વામીના અંતરમાં પ્રેરણા કરી. તેથી સ્વામીએ શાસ્ત્રો, વ્યાકરણ અને શબ્દકોશોના પ્રમાણ લઈ શ્રીજી મહારાજ આ એક નામના અતિ મહિમા સભર એવા 34 અર્થો કર્યા અને ગ્રંથનું નામ બુધરંજની એવું સાર્થક રાખ્યું. બુધરંજની આ ગ્રંથનો પણ અહીં સમાવેશ કર્યો છે. તેથી તેની મહાનતા આપ સૌ સુજ્ઞજનો વાંચીને સમજી શકશો. પરંતુ યોગાનંદ સ્વામીને શ્રી હરિ અને શ્રીજી મહારાજ આ શબ્દ ઉપર કેટલો પ્રેમ હતો, કેવો દિલનો લગાવ હતો, એ આ ગ્રંથ વાંચવાથી જણાઈ આવશે. શ્રીજી મહારાજ આ નામનો આટલો વ્યાપક અને વિશાળ અર્થબોધ માત્ર એક યોગાનંદ સ્વામીએ જ કર્યો છે. તેમ સહજાનંદ સ્વામી આ મંત્રના ગૌરવપૂર્ણ અને મહિમાસભર 230 અર્થ કરવાનું ગૌરવ વિધાત્રાનંદ સ્વામીના ફાળે જાય છે. સહજાનંદ સ્વામીના 230 અર્થ કર્યા છે. તેમજ શ્રીજી મહારાજ આ મંત્રનો ગૌરવપૂર્ણ અને મહિમાસભર 34 અર્થ કરવાનો યશ યોગાનંદ સ્વામીના ફાળે જાય છે. તેમજ યોગાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવની એકતા, સગુણ નિર્ગુણપણું, સાકાર નિરાકારપણું, કર્તા અકર્તાપણું, આવી રીતે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને નિરૂપણ કરતો શ્રી હરિ સ્વરૂપ નિર્ણય નામનો ગ્રંથ પણ રચ્યો છે. તથા અદ્વૈત મતના ખંડનપૂર્વક
શ્રીજી મહારાજના સ્થાપિત વિશિષ્ટાદ્વૈત મતને પ્રતિપાદન કરનારો એક વિશિષ્ટાદ્વૈત વિજયવાદ નામે ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખ્યો છે. 20 ઉપરાંત સંસ્કૃત સ્તોત્ર અને ભક્તિભાવપૂર્ણ અનેક કીર્તનોની રચના કરી. સંશોધન કરતાં જે કાંઈ સ્વામીશ્રીનું સાહિત્ય પ્રાપ્ત થયું એ પ્રસ્તુત ગ્રંથમાં પ્રકાશિત કર્યું છે. પરંતુ સ્વામીનો સર્વોત્તમ ગ્રંથ એટલે પ્રશ્નોત્તર સાગર છે. હરિલીલા કલ્પતરુમાં પણ કહ્યું છે કે યોગાનંદ થયા કવિરાજ, ગ્રંથો તેણે રચ્યા જનકાજ. એ તો સંસ્કૃત ગ્રંથ ગણાવ્યા, મને જે કાંઈ સાંભળી આવ્યા. શંકરાચાર્યજીએ જેમ મણિરત્નમાળા નામનો ગ્રંથ રચ્યો છે, તેથી પણ અધિક ઉપયોગી એવો પ્રશ્નોત્તરીના રૂપમાં પ્રશ્નોત્તર સાગર ગ્રંથ યોગાનંદ સ્વામી શ્રીહરિની આજ્ઞાથી સ્વામિનારાયણ ભગવાનની સાનિધ્યમાં ગઢપુરમાં રહીને લખ્યો છે. પ્રશ્નોત્તર સાગર, પ્રશ્ન અને ઉત્તર, પ્રશ્ન અને ઉત્તર. આ ગ્રંથ શ્રીજી મહારાજે સંબોધેલા વચનામૃતનો સાર દોહન કરીને લખાયેલો છે. અનેક સ્થળે સ્વામિનારાયણ ભગવાનના હૃદયગત રહસ્યનો ખોલ્યા. પ્રાય આ ગ્રંથમાં વર્ણવેલા વિષયો વચનામૃતના આધારે ગૂંથાયેલા છે. આ ગ્રંથનો ગૌરવ અહીં વિશેષ લખવું યોગ્ય નથી, કેમ જે આ ગ્રંથો જ આપના હાથમાં આવી રહ્યા છે. માટે વિશેષ મૂલ્યાંકન તો સુજ્ઞ વાચકજનો એના અભ્યાસથી સ્વયં કરી શકશે. પરંતુ જ્યારે 223 પ્રશ્ન અને એના ઉત્તર રૂપ આ પ્રશ્નોત્તર સાગર ગ્રંથ લખીને યોગાનંદ સ્વામી શ્રીજી મહારાજને સમર્પિત કર્યો, ત્યારે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન સ્વામી ઉપર અતિ પ્રસન્ન થયા. યોગાનંદ સ્વામીની છાતીમાં ચરણારવિંદ આપ્યા. 223 પ્રશ્નો છે. કંઠમાં રહેલા હાર પહેરાવ્યા. યોગાનંદ સ્વામીને પોતાના કંઠે લગાવ્યા. અતિ ભાવથી ભેટ્યા. પછી ગ્રંથ અને ગ્રંથકાર યોગાનંદ સ્વામીની સ્વયં શ્રીહરિએ પૂજા કરી. ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાને કહ્યું, હે યોગાનંદ સ્વામી, આજ હું તમારા ઉપર અતિ પ્રસન્ન થયું, માટે જે માગો નહીં આપું. ત્યારે રાજેપો વાપરવાની વસ્તુ નથી, પરંતુ દિન પ્રતિદિન વધારવાની વસ્તુ છે. એવી અલૌકિક સમજણવાળા યોગાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનનો વિશેષ રાજીપો યુગ યુગ સુધી અમર રહે એવું મહારાજની પાસે માગ્યું. સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન પાસે જે માગ્યું તે મુમુક્ષુએ નિત્ય પ્રાતઃ પૂજામાં પ્રભુ પાસે યાચના કરવા જેવું અનુપમ સ્તોત્ર છે. અને આ સ્તોત્ર શ્રગધરા છંદમાં રચાયેલું છે. જેમ સંસ્કૃત સાહિત્યમાં ઉપમા કાલિદાસની, શબ્દ લાલિત્ય દંડીનું અને અર્થ ગાંભીર્યમાં ભારવી ઉચ્ચ સ્થાન ધરાવે છે, તે જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ભાવ નિરૂપણ, ભગવત પ્રસન્નતા અને અર્થ ગૌરવ સાથે શબ્દ લાલિત્યની બાબતમાં સિદ્ધયોગી યોગાનંદ સ્વામીનું સ્થાન અદ્વિતીય છે. આર્દ હૃદયના કવિવર્ય યોગાનંદ સ્વામી પ્રસન્ન થયેલા પ્રગટ પ્રભુ પાસે રડતા હૃદયે ગદગદ સ્વરે પ્રાર્થના કરતા કહે છે, ત્વદરૂપે નિશ્ચલા મે મતિરતિ રસિકા સ્યાત સદા ભક્તિ રૂપા ત્વત સૌખ્યેન નૈવ સૌખ્યે સતતમતિતરામ શ્યામ ન ચાન્યેન જાતુ મે માયા જાતા અનિત્યાસ ત્વદી તરત નવો અત્યંત તુચ્છા ભવંતુ હે નાથ પાર્થયે ત્વામ મુહુરીતિ સહજાનંદ તદ્દેહી મે ત્વમ. કહેતા, હે નાથ, હે સહજાનંદ સ્વામી, હું વારંવાર આપની એવી પ્રાર્થના કરું છું કે આપ મને એ આપો, જેમ કે
મારી બુદ્ધિ આપના સ્વરૂપમાં સદા નિશ્ચળ રહે તેમજ અત્યંત પ્રેમ રસથી ભરી ભક્તિરૂપ રહે. આપના સ્વરૂપ સંબંધી સુખથી હું કાયમ અત્યંત સુખી રહું, પણ આપના સુખ સિવાયના બીજા કોઈ સુખથી સુખી ન થાઉં. આપના સ્વરૂપ સિવાયના જે કોઈ પણ માયિક પંચવિષય સંબંધી અનિત્ય સુખ હોય એ તો મને અત્યંત તુષ જણાય. આ રીતે સ્વામીએ પ્રસ્તુત સ્તોત્રમાં 8 શ્લોકથી મુમુક્ષુ માટે સંજીવની ઔષધિ કહી શકાય એવા એક પછી એક વરદાનો માગ્યા છે. આ સ્તોત્રનો ઉપસંહાર કરતા યોગાનંદ સ્વામી રડતા હૃદયે પ્રેમભીની માગણી કરતા કહે કે હે મહારાજ, આપની ઈચ્છા અને સંકલ્પ એ જ મારી ઈચ્છા અને સંકલ્પ બની રહો. મારું ચિત્ત સદા આપના ચિંતનમાં સંલગ્ન રહો. મારી નાસિકા નિત્ય આપના યોગમાં આવેલા પદાર્થોની સુગંધ જ ગ્રહણ કરે. મારા હાથ પગ તથા આપના સાધર્મ પામેલા એવા આ પ્રગટ મુક્તો સંતોની સેવામાં સદા સંલગ્ન રહે. આ માગણી એ ભક્તિની ચરમ સીમા છે. જ્યારે પરાભક્તિ પ્રગટે ને ત્યારે ભક્ત પોતાનું સર્વસ્વ સર્વાત્મા શ્રીહરિને અર્પણ કરે. પ્રગટ પ્રભુના પરમ સાધર્મને પામીને સ્વામી સેવક ભાવે અખંડ શ્રીહરિની સેવામાં ગુલતાન રહે. આવા શ્રીહરિના સાધર્મને પામીને એમની સેવામાં અખંડ રહેનાર મહામુક્તરાજ યોગાનંદ સ્વામી હતા. તેથી જ આ અષ્ટકના અંતમાં તેઓ મહિમા દર્શાવતા લખે છે, પૂજનાંત સમયે હરિકૃષ્ણ પ્રાર્થનાકમિદમ પઠનીયમ. પ્રાતઃ પૂજા કે માનસી પૂજા પછી શરૂઆતમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં મન પરોવીને જે સંતો ભક્તો આ પ્રાર્થના અષ્ટક બોલશે તો એના અંતરમાં પણ અલૌકિક આનંદનો અવશ્ય અનુભવ થાય છે. આવા ઐતિહાસિક પુરાવા જેવા અનેક સ્તોત્રો અને એમાં કૂટાયેલા શ્રીહરિના રહસ્યો તમામ મુમુક્ષુ માટે દીવા દાંડીની ગરજ સારે એવા અનુપ છે. આપણા અંતરમાં પણ આવી પરાભક્તિ પ્રગટે એવી સ્વામિનારાયણ ભગવાન અને યોગાનંદ સ્વામીના પાવન ચરણોમાં પ્રાર્થના. જેમ ચંદન ઘસાય અને દેવોને ચડી જાય, અગરબત્તી સળગીને સર્વત્ર સુગંધ પ્રસરાવે, એમ યોગાનંદ સ્વામીએ પોતાની કાયાને ચંદનની જેમ શ્રીહરિ અને સંતોની સેવામાં ઘસી નાખ્યો. અગરબત્તીની જેમ સળગીને સત્સંગમાં સર્વત્ર અનેક સદ્ગુણોની સુગંધ પ્રસરાવી. નિત્ય પ્રગટ પ્રભુનો આનંદ લૂંટતા, મહાસુખ માણતા એવા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન 1886 જેઠ સુદ દૈસમ અસંખ્ય સંતો ભક્તોના ચિત્તને ખેંચીને અંતર્ધાન થયા. હૃદયની ધડકન જેવા પ્રાણ પ્યારા સ્વામિનારાયણ ભગવાન સ્વધામ સિધાવ્યા ત્યારે મહારાજની અંતર્ધાન લીલા સમયે યોગાનંદ સ્વામી ત્યાં હતા. સ્વામિનારાયણ ભગવાનના અંતિમ સંસ્કાર થયા. સૌ સંતોએ ઉન્મત્ત ગંગામાં સ્નાન કર્યું. પછી શ્રીહરિએ પ્રેરેલી ધીરજ અને યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ આપેલા આશીર્વાદથી સૌના અંતરમાં થોડી શાંતિ થઈ. પરંતુ જેમના હૈયામાં પ્રભુ પ્રેમનો સાગર ઘૂઘવે એવા યોગાનંદ સ્વામી વાલમજીના વિરહ અગ્નિને સહન ન કરી શક્યા. તેથી સ્વામીના અંતરમાંથી આર્તનાદપૂર્વક કરુણ રસ રેલાવતું પ્રસ્તુત સ્તોત્ર શરૂ થયું. સુરરાજ રાજ તવ દર્શનમ વિના ભગવન્નપી ક્ષણલવો યુગાયતે મે તપતામ મનીષયિતીનામ ચ દુર્લભમ હરિકૃષ્ણ તવ દેહી દર્શનમ. હે દેવોના રાજાના પણ રાજા, હે ભગવાન, તમારા દર્શન વિના એક ક્ષણ કે લવ જેટલો કાળ પણ મને યુગ જેવો લાગે છે. તમારું દર્શન તપસ્વીઓ, વિદ્વાન અને મહાયતીઓને પણ દુર્લભ
માટે હે હરિકૃષ્ણ, હે કૃષ્ણ, દયા કરી આપનું દર્શન મને આપો. આવું નાભીના નાદને ગુંજવતા આર્તનાદ ભેરા સ્તોત્ર દ્વારા ગદગદ ભાવે સ્વામીએ શ્રીહરિને પ્રાર્થના કરીને જ્યાં સ્તોત્ર પૂરું થયું ત્યાં સ્વામીના પ્રેમ રસથી બંધાયેલા અનંત ભુવનના નાથ શ્રીહરિ પ્રગટ થયા. યોગાનંદ સ્વામીના મસ્તક ઉપર પોતાના બંને હાથ રાખ્યા. પ્રાણ પ્યારા પ્રભુજીને પોતાની પાસે પ્રગટ પ્રમાણે નિહાળ્યા. તેથી સ્વામી નિતર તે નેત્રે શ્રીહરિને દંડવત કરવા લાગ્યા. શ્રીજી મહારાજ તેમની હેતલ ગંગામાં સ્નાન કરાવતા સ્વામીને ભાવથી ભેટી પડ્યા. પછી કહ્યું, યોગીરાજ યોગાનંદ, હું ક્યાંય ગયો નથી. આ સત્સંગમાં સદા પ્રગટ છું. જ્યારે જ્યારે તમે મને આવી રીતે પ્રેમમગ્ન બનીને પોકારશો ને ત્યારે ત્યારે તમારી તમામ મનોકામના પૂરી કરવા હું સદા દર્શન આપતો રહીશ. એમ કહી સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થયા. લો, આવા પ્રેમ મૂર્તિ યોગાનંદ સ્વામી હતા. વાલા ભક્તજનો, પછી તો યોગાનંદ સ્વામીએ યોગમાં આવતા સાવરકુંડલાના આલા ખુમાણ જેઓ શ્રીજી મહારાજના એકાંતિક ભગત બન્યા હતા. આવા તો કંઈક ખુમાણોને યોગાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો છે. સહજાન સ્વામી મહારાજની જય.